મિત્રો, કેમ છો બધા? મજામાં? શું તમે ક્યારેય પાલકનો રોટલો ખાધો છે? તો આજે આપણે બનાવશું પાલકનો હેલ્ધી રોટલો. તો તેના માટે મેં અહીં મિક્સર જાર લીધી છે. હવે તેમાં પાલક, ધાણા, આદુ અને મરચાં નાખી દઈશું અને તેને સારી રીતે ક્રશ કરી લેવાનું છે. એ ક્રશ થઈ જાય પછી એને એક બાઉલમાં કાઢી લેવાનું છે. લોટને ચાળી લેવાનો છે અને તાવડીને ગરમ કરવા મૂકી દેવાની છે. હવે લોટમાં આપણે આ ક્રશ ઉમેરી દેવાનું છે. પાણી નાખવાની જરૂર નથી. અને અહીં મેં લીધું છે જે મસાલા લીધા છે બધા આપણે થોડા થોડા નાખી દેવાના છે અને તેને એક સારી રીતે અને લોટ તૈયાર કરી લેવાનો છે. અહીં હું લોટમાં પાણી ઉમેરતી નથી, તે વાતની તમારે ખાસ નોંધ લેવાની છે. હવે આપણે રોટલાને ઘડવાનું છે. જો તમને આ રીતે ઘડતા ન આવડે તો તમે પાટલી અને વેલણનો ઉપયોગ પણ કરી શકો છો. મને અહીંયા ઘડતા આવડે છે તો હું તો મારા હાથે જ બનાવીશ. અને પછી તેને નાખી દેવાનું છે તાવડીમાં. તે શેકાઈ જાય પછી એના પર ઘી લગાડી દેવાનું છે. તો હવે તેને લીલા મરચાં અને ધાણાની પેસ્ટ સાથે પીરસી લઈશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા. ઓકે, બાય.